નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો આપણે આજની બે મહત્ત્વની અપડેટ વિશે વાત કરવાના છીએ। ગ્રાઉન્ડ ક્યારે લેવાશે? ગુજરાત પોલીસ ભરતી દ્વારા શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ચૂકી છે। પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે। તો આપણે આ વિડીયોની અંદર તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને સૌથી પહેલાં અને સચોટ માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જાણ કરવામાં આવી છે કે લોકરક્ષક કેડરની ભરતી અંગે શારીરિક કસોટીની સંભવિત તારીખ જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે। એ મિત્રો પોલીસ ભરતીની પરીક્ષાની વાત કરવામાં આવે તો તે દીપક રાજાણી સાહેબના ટ્વિટરના માધ્યમથી જાણ કરવામાં આવી છે કે જૂન જુલાઈમાં આવી શકે છે। લેખિત પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે। પરિણામ ઉચ્ચ કક્ષાએ આ રીતની ચર્ચા થઈ રહી છે તેવી જાણકારી દીપક રાજાણી સાહેબ દ્વારા આપવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતીને લઈને પીએસઆઈમાં 858 અને એલઆરડીમાં 12,733 જગ્યા પર જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં શારીરિક કસોટી ગ્રાઉન્ડ લેવામાં આવશે। તો મિત્રો આ હતી આજની માહિતી। આવી જ નવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો। અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। જય હિન્દ, જય ભારત। મળીએ એક નવા વિડીયો સાથે।